પાપ ધોઈને ખા વ્યક્તિ આજ બધાય કેવાના ક્રિએટર કર્યા હતા ને ઈ પાપ થોડા હતા, કોન્ટ્રોવર્સી હતી, ધોઈ નાખી. કઈ 5-10 મિનિટ થશે હમણાં આરતી ચાલુ થવાની છે. કેવું લાગે ભાઈ, કેટલું પબ્લિક છે? પબ્લિક તો દૂરની વાત, ઉર્જા તો જો આવે અંદર એટલું ટ્રાફિક છે તોય. ગાઈસ તો બહુ બધો પવન આવતો હતો ને એના હિસાબે અમે પાછા આશ્રમે જ આવી ગયા ને. આશ્રમે નથી આવ્યા અમે, તું ઉડીને પોગી જઈ, અમે તમારી પાછળ આવ્યા. અમે ઉનાળાની અંદર આવ્યા હતા, બંનેને સ્નાન કરી લીધું. કેવું લાગ્યું ઠંડુ? બહુ જ છે મિત્રો. આ મરદ ને ફાટિયા હે ને શિયાળામાં નાતા બે. બોલો એસકે છે ને એની એપલ વોચ ખોઈ નાખી. એનું કેવું છે, કાલે આપણે જે ઉદયપુરમાં રોકાણા હતા ત્યાં મારી વોચ પડી રહે છે. હવે એને ખબર નથી કઈશ કે વોચ છે ને ગાડીમાં પડી હતી, ગાડીમાંથી મેં લઈ લીધી છે ને હવે પ્રેન્ક કરી એના પર. કેટલો સામાન લાવ્યો બધો ખોઈ નાખ્યો. શું થયું ભાઈ? ઘડિયાળ ખોઈ ગઈ એપલ. કેટલાની હતી? કેવાય ને બાપા જોઈ જાય મારું. બેગ નહીં દેવાય એમ પેક. હું દઈ દે. સો બાંધવાનું નહીં ભાઈ, ભાઈ 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 રેવા દે દીકા, મગજ ઠેકાણા સાંભળે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. બધાને મારા હર હર મહાદેવ. તો આજના બ્લોગ ની શરૂઆત હરિદ્વારના જે આશ્રમ કેશવ આશ્રમમાં રોકાઈ ન્યા. ને ભાઈ છે ને ફર્સ્ટ ટાઈમ હરિદ્વાર આવ્યા છે. ફર્સ્ટ ટાઈમ આવ્યો મિત્રો. બેન તમે ફર્સ્ટ ટાઈમ આવ્યો છો? જીવતા જીવતા આવી ગયા એમ ને? ભરેલા છોકરા લાવે કે ન લાવે. હવે અમે લોકો જઈએ છીએ સ્નાન કરવા માટે. પેલો અનુભવ છે સ્નાન કરવા માટે. ભાઈને મેં કીધું ચડ્ડો પહેરી લો, પણ એ કે ફોટા પાડવા હે. થંબનેલ લેવું પડે ને. કેમ થાય નાવાનું પાણી? નાવાનું જોઈએ. એટલું એક્સાઇટેડ થી કઈ ને, પણ ત્યાં જાશું ને આપણે ત્યારે ખબર પડશે ભાઈ કેટલા એક્સાઇટેડ છે. એ હું તમને બ્લોગ માં બતાવીશ. એવું તો હું હા એવું જ છે, ત્યાં જાવ પછી ખબર પડશે. એવું છે. હા માં ગંગા હે, કઈ ના થવા દે. ખોડામાં પડી જવાનું ફાટતી. ગાઈસ બપોરના 1 વાગવા આવી ગયા. નાસ્તો પણ નથી કર્યો, ચા પણ નથી પીધો, તો પણ પાણી પીવે છે ત્યારે. અને એને સ્નાન નથી કરવાનું, એને છે ને બપોર પછી સ્નાન કરવાનું, નકર એ ઓગળી જાય. કેમ? તાવ આવી ગયો તો દવા નથી પછી, એટલે અત્યારે દવા લેવા જાશું. હમણાં આપણે જાય કે નહીં સાંજે તો દવા લેશું. એમાં એવું છે મિત્રો કે તાવ આવી જાય ને તો હરિદ્વારમાં મિત્રો કે મેડિકલ જ નથી, એટલે તાવની ગોળી ના જડે, કઈ જડે નહીં. એટલે તો કહું હું એટલું કહું, બે કોક ના ધંધા મને ભાંગશો તો તમે. ખબર છે, એને નથી ખબર. નહીં અત્યારે બપોરે પછી હમણાં જાય ને મેડિકલ થી બધી દવા લઈ આવું, કેમ કે બધી જ દવા પૂરી થઈ ગઈ છે. તો દવા લેશું અને પછી જ હું નાવા જઈશ, કેમ કે ગમે ત્યારે હું નાવ ને ગઈશ તો મને 3 દિવસ તાવ આવે જ છે. કેમ પાણી છે ને એટલું બધું ઠંડુ હોય છે. કેવી ગમે બીમારી એટલો છે? ઉનાળો હોય કે ગમે એટલો શિયાળો હોય કે ગમે એટલું ચોમાસું હોય, ફૂલ પાણી ઠંડુ હોય છે. ને હમણાં આપણે છે ને આમના રિવ્યુ લઈએ કેવી એમને ઠંડી લાગે છે, આપણે જોઈએ. ચલો એટલી ખુશી છે ને. આ ડાયલોગ વાયરલ થવાનો. કેટલી મારામાંથી આ ક્લિપ ઉપાડો અને પલક ને મસ્ત એડિટ કરી વિડીયો બનાવો. બોલ તો તો જા. અમે બધા એક જ રૂમમાં રોકાયા છે. આ એક ભાઈ મોટા છે, આ એક ભાઈ મોટા છે, પછી આ મીડિયમ છે અને એક સાવ નાના છે. તમે સમજી જજો, આ બધા આવી ગયા. છેલ્લા પલક હોઈ જાય, કેમ કે પલક બધે નાની છે એટલે. હા એને ખબર છે કે આ રીતના જ બેટ રાખવાના છે. મારો ભાઈ ને દીદી આવી જાય આપણે બે દીદી બહુ લાંબી છે ને. એસકે છે ને એની એપલ વોચ ખોઈ નાખી. એનું કેવું છે, કાલે આપણે જે ઉદયપુરમાં રોકાણા હતા ત્યાં મારી વોચ પડી રહે છે. હવે એને ખબર નથી કઈશ કે વોચ છે ને ગાડીમાં પડી હતી, ગાડીમાંથી મેં લઈ લીધી છે ને હવે પ્રેન્ક કરી એના પર. એની હાલત શું કે છે ને શું કે છે જોઈએ. જેટલો સામાન લાવ્યો ને બધો ઉલટો નાખી દીધો છે. કેમ છે? મળી ન મળી? મળી ન મળી? ચાવી હે. કેટલો સામાન લાવ્યો બધો ખોલી નાખ્યો. શું થયું ભાઈ? ઘડિયાળ ખોઈ ગઈ એપલ. કેટલાની હતી? કેવાય ને બાપા જોઈ જાય મારું. બાપા જોઈ મારા કરતા મારા ઘડિયાળ કરતા? બેગ નહીં દેવાય એમ પેક. હું દઈ દે. સો બાંધવાનું નહીં ભાઈ, ભાઈ 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 રેવા દે દીકા, મગજ ઠેકાણા સાંભળે. ઠેકાણે આવી ગયો. કેટલું ઓલું છે ખબર હે? ઘડિયાળ ઇમ્પોર્ટન્ટ હતી ને, કીધું તું ને મેં કે બધી વસ્તુ મારા કરતા તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. એમાં માય બહુ કર. હાલો સામાન બધો પેક કરો. ભાઈ હાથનો બેલ્ટ એમાં ખોલેલો તો પડી નથી રહી એમાં. જો ખોલેલો બેલ્ટ તો મેં પેક કર્યો. વાંધો નહીં, થેન્ક યુ. તમારે પગે લાગલું બસ. પગે લાગણ. લાગી. ગંગામિયામાં સ્નાન તો કરવા જઈએ છે, પણ ગંગામિયાનું સ્નાનમાં કરવા જઈએ પાણી છે ને તમને ખબર લીલું કાસ જેવું હોય છે. પણ આજે પાણી છે ને થોડુંક ડોળું છે. એમાં એવું છે ધમુભાઈ કે કાલે વરસાદ પડ્યો હતો ને, આપણે રસ્તામાં ન મળ્યો હા હા તો આ ના હોય. અચ્છા અચ્છા. આ તો ભાઈ ને તો ખબર પડે, મને એમ કે નહીં ખબર પડતી. હવે વરસાદ પડ્યો ને ઈ કોઈ ઇશ્યુ નથી, પણ વરસાદ અમને જે નડ્યો ને ઈ અમને જ ખબર છે. માતાજીનું પાણી તો ભાઈ ભાવ ઉપર સુધી છે અને લીલું કાચ જેવું પાણી હોય. આજે ડોળું છે, પણ ગંગામિયા તો ગંગામિયા કહેવાય. માં તો માં જ. ગાઈસ અમે હરિદ્વાર ગમે એટલી વાર આવ્યો પણ એટલું સુકૂન મળે ને કે એનું વાત જ કઈક અલગ છે. તમે પણ એકવાર જરૂર આવજો હરિદ્વાર. બહુ એટલે બહુ મસ્ત પ્લેસ છે ને બહુ
બહુ મજા આવે. અને ગાઈસ આજે ફર્સ્ટ ટાઈમ છે ને હું પાણી બીજા પગથિયા સુધી જોઉં છું. બાકી હર વખતે અમે આવીએ છીએ ને ગાઈસ તો પગથિયા કેટલા હોય છે ખબર? ખાલી 4 પગથિયા છે ને ખાલી હોય છે અહીંયાના. ને આજે જો એક જ પગથિયું ખાલી રહ્યું છે. ના કેમ એમ નહીં હાલે પલક, નાવાનું તો છે જ નહીં. નહીં એમ આ વખતે તો આમ પાઇપે નથી દેખાતા. આમ તો જો કાંઈ નહીં, હમણાં જઈએ માતાજીને પાણી લગભગ ગરમ હશે કેમ કાલે વરસાદ પડ્યો એટલે. કામ કરો, ચપ્પલ કાઢો ને માતાજીને પગે લાગો, પાણી અડો. કેવું લાગે તમને? આમાં લપસણ શું ના હશે પણ ધીમે ધીમે પગ મૂકો પેલા. કેવું લાગે? મસ્ત છે. કેવું છે? ઠંડુ જ હોય ને આ માથે કેદારનાથ ત્યાં ઉપર જાવે ને હા ઠંડુ છે. મહાદેવ પાસે પાણી જાવે તો ઠંડુ જ હોય ને. ના મિત્રો સીધા જવાના ફ્રીઝર માં. ના એટલે ફ્રીઝર માં જવાનું ને. ઉડે તો જા. હાલો ફ્રીઝ થઈ જાઉં. અમે ઉનાળાની અંદર આવ્યા હતા, બંનેને સ્નાન કરી લીધું. કેવું લાગ્યું ઠંડુ? બહુ જ છે મિત્રો. આ મરદ ને ફાટિયા હે ને શિયાળામાં નાતા બે બોલો. શિયાળાના 4 વાગે અમે સવારમાં વેલા નાવા આવતા. હવે હું તમને સ્નાન કરી લઉં. આજે અડધી કલાક નાઈ નાખીએ. હાલો ડૂબકી મારો ઘરના બધા નામ લઈને. આ રીત ખરી આમ હું નામ લીધું? હું હું ઘરના ને બધા આપણે સબસ્ક્રાઈબર ના નામ ની. હા સબસ્ક્રાઈબર બધા સબસ્ક્રાઈબર 3.5 લાખ સબસ્ક્રાઈબર ના નામ લઈને મારો ડૂબકી હાલો. 350 કિલો લાખ મરદ નો ફાટ્યો જઈ રહ્યું છે નાવા માટે. ફાટી જાય પાણી એવું છે. ગાઈસ હું ને દીદી અત્યારે રૂમે જાય છે કેમ કે મને છે ને બહુ બધું માથું દુખે છે. સવારમાં ઉઠીને છે ને સૌથી પહેલા મને નાસ્તો જોવે. તો નાસ્તો નથી કર્યો ને ત્યાં નાસ્તો ઉઠાય એના પછીની છે ને કલાક થઈ ગઈ છે ને લા ભાઈ એમ કે ને કે ચા નથી પીતો એટલે મને ચક્કર આવે તો છે. એવું બધું છે ને અત્યારે ધમુ ને ભાઈ સ્નાન કરશે અને હું ને દીદી અત્યારે ફટાફટ જઈએ. ને મારે કાલે સ્નાન કરવાનું છે. એક મિનિટ બરોબર. સગાઈ નથી કરી એમાં નો હોય એ માણા. એટલે ચાવી હે ઈ. એટલે હું તો સગાઈ કરીને બેઠો એમ કે એમાં નો હોય માણા. લે મારા ભાઈ બેન જાઓ હાલો જાઓ હવે અહીં તમે જાઓ અમે નાવા નહીં જાઓ. જાઓ. ચાલો હવે કહી દે ઉડે તો જા. ઉડે તો જા. પાપ ધોઈને ખા વ્યક્તિ આજ બધાય કેવાના ક્રિએટર ને કર્યા હતા ને ઈ. ઈ પાપ થોડા હતા કોન્ટ્રોવર્સી હતી ધોઈ નાખી. બપોરના 2 વાગે નાઈને હવે અમારે નાસ્તો બાકી છે. નાસ્તો બાકી છે તો પલક ને એના હાથનો જ ચા ભાવે. તો સ્ટવ તો અમે સાથે લાવ્યા છીએ તો અમે દૂધ નથી. તો દૂધ લેવા માટે અમે બે ચાલી નીકળ્યા છીએ. ક્રિએટર હાલીને જાય છે દૂધ લેવા. ક્રિએટર દૂધ લેવાય જાય. દૂધ લેવા અમૂલ નું દૂધ લેવા. ઉર્જા મળે છે મિત્રો. ખબર નહીં ક્યાંથી આવે પણ અંદર થી ઉર્જા આવે છે. ગાડી એટલા માટે ન લીધી કે હાલી જાય ને તો મજા કઈક અલગ જ છે. તો મિત્રો ફાઇનલી દૂધ લઈ લીધું, હારી લઈ લીધી, પાવ લીધા અને મોનેકો છોડાવ્યા. મસી મેડા મોનેકો ના મળ્યા અને ખારા બિસ્કિટ મળ્યા. દૂધ બૂધ લઈને આવી ગયા અહીં અને સા મૂકો બેન. હવે આમ તો જો ઉડે તો જા. પ્રાઇમસ મેં મિત્રો અને પ્રાઇમસ જ કહેવાય. ગેસ નો સુલો સ્ટવ બધા પાસે ઇંગ્લિશ શીખવા મળશે કે બધાએ કોલેજ કરેલા છે બીકોમ મિત્રો તમારે શું કહેવાનું ખબર? સુલો કહેવાનું. કાલે પણ વરસાદ પડ્યો હતો અને આજે હરિદ્વારમાં અમને એમ હતું કે અમને તડકો જોવા મળશે. અમે તો ભૂતા હતા, અમે તો આરામ કરતા હતા. મિત્રો મેં કીધું તડકો હોય બહાર નહીં નીકળવું અને બહાર નીકળ્યા તો સ્વર્ગ જેવું ભાઈ સાહેબ. જો 1x કરીને દેખાડો જો. ઓ પણ વરસાદ અહીંયા આજે આવશે ફાઇનલ થઈ ગયો. આમ તો જો મિત્રો મિત્રો જો આમણા જો કઈ નથી ભાઈ. આમ જોવાનું છે ભાઈ. એટલી જગ્યા ફેર પણ હરિદ્વાર કેવું પ્લેસ છે. હજી અંદર જવાનું તો બાકી છે આપણે. હવાર નાયા ને એ નેક્સ્ટ લેવલ મજા હતી. હવે આગળ જેમ જોતા જાય એમ મજા આવતી. આશ્રમમાં કેમ લાગે? આશ્રમ ઘર જેવું લાગે. હા જમવાનું ઘર જેવું. રોટલી કેવી હતી? રોટલી મિત્રો હરિદ્વાર માં જઈને ઘર જેવું. મસ્ત હતું. નેક્સ્ટ લેવલ એની કોઈ વાત જ નથી. અત્યારે કહી દેવાનું જમવાનું તો. સાંજે અહીંયા ચકી આપણે છેતી કીધું કોણ ખિસકોલી. ખિસકોલી તારના વાસ્તે ખિસકોલી. સારું ને મહાદેવ જા તો ઓલા ઝાડવે ચડીને બતાવી તો. રામ ભગવાન હાથ ફેરવે. રામ ભગવાને મને હાથ ફેરવેલો છે. વાવ આ કરોડ વાહ. આઈ એમ લકી. હું આઈ એમ ચકી. હાલો ચલો ગાઈસ તો જઈએ છે ને આપણે ગંગા ઘાટે જવાનું છે. કયો ગંગા ઘાટ કહેવાય એને? હરકી બોડી. હડકી પોડી આપણે જવાનું છે. આપણે એસકે ભાઈ ફર્સ્ટ ટાઈમ આવ્યા છે ને તો એમને આરતી આપણે લેવડાવવાની છે. ચલો ભાઈ તો ભાઈ જ કેવું પડે. માન તો એસકે ભાઈ. એટલે ભાઈ હું લઈને મેં એમ કહું મેં કોઈ દી કીધું કાબેન સો આડું પહેલા નહીં મજા આવે. ઝૂમ એમ કરે. હાલો મત 2 દિવસથી મારા બંને વચ્ચે ઝઘડા થાય છે. રીઝન નથી સમજાતું કામ ઝઘડા થાય છે. વાત કાલ કઈ વાતના લીધે ઝઘડો કર્યો છે? કાલે કઈ નહીં ગાઈસ એક કોમેન્ટ કરજો ગાઈસ કે ક્યારેક છોકરીનો મગજ અંદરથી મૂંઝાઈ ગયેલો થાય કે નો થાય. તો હું મને એમ કહે કે છે ને હું કામ થાય છોકરી મારું કહેવાનું. ઘરે વધારે ટેન્શન હોય તો મેં કીધું મને અંદરથી એમનો જીવ મૂંઝાય છે એના માટે મને રડવું આવે છે.
તો એમાં એમને મારી જોડે ઝઘડો કર્યો. ઝઘડો કઈ વાત નો ભાઈ, ઝઘડો થયો હોય ને તો એને 5 થી 10 મિનિટમાં સોલ્વ કરી નાખવાનો. ઈ ઝઘડાને તમે કલાક અંકારો, 2 કલાક અંકારો, મારા છોકરાનો મગજ હટી જાય કે નહીં. એક તો આપણે એટલું બધું ડ્રાઇવિંગ કરીને આવ્યા હોય અને ઉપરથી કે મને આવું થાય છે આવું થાય છે. મેં તો અમને કાંઈ નહીં થતું હોય તો કે નહીં મને જ થાય. કેમ ભાઈ તમે અમે જીવ નથી? તો કે તમે જીવ નથી, અમે જ જીવ છે. એવું નથી કીધું, જીવ તો તમારામાં છે. આ પવન થી ઉડી જાય તો પાછા આશ્રમ થઈ ગયા અમે. વાવાઝોડું આવ્યું. ગાઈસ તો બહુ બધો પવન આવતો હતો ને એના હિસાબે અમે પાછા આશ્રમે જ આવી ગયા અરે ને. આશ્રમે નથી આવ્યા અમે, તું ઉડીને પોગી જઈ અમે તમારી પાછળ આવ્યા. તો અત્યારે આપણે છે ને રિક્ષા કરીને જવાનું છે ગંગા ઘાટ. આપણે આરતી ઉડે તો જા. તો ચલો ગાઈસ ફટાફટ જઈએ, હમણાં થોડી જ વારમાં આરતી શરૂ થવાની છે, તો ચલો જઈએ. આ બધા ચશ્મા કેટલાના મળશે? સમથિંગ 50 રૂપિયા આજુબાજુ. કાલે આપણે જવાનું છે ને તો ટુ વ્હીલ માટે સારું પડશે. આથી સોડા લેવું કે અત્યારે થોડા લેવાય? સારું પડે, મસ્ત લઈ. અત્યારે લેવા? પણ બીજે આવા હારા નહીં મળે ને. હાલ વાટી જાવ, લઈ લો હાલો. હવે મારો નહીં આવે તમારો. એસકેએમ કહે છે કે મંજીરા લઈ. મારું કેવું છે 2 મંજીરા તો આપણે હારે છે વગર કીધે વાગે. ભાઈ એક આ મંજીર અને એક આ તમારું મંજીર. આગળ તો જા. ગઈ તમારે ચપ્પલ ચોરી થાય ને તો બધા ક્યાં મૂક્યા ખબર? એસકે આયા મૂક્યા. રૂપિયા એટલે કે એક ઊંધું મૂક્યું આમ તો જો. દિમાગ તો તારી પાસે જ છે. આરતી કરવા તો અમે આવ્યો પણ આરતીમાં ટ્રાફિક તો જુઓ, અમારે જાવું ક્યાં? કઈ 5-10 મિનિટ થશે હમણાં આરતી ચાલુ થવાની છે. કેવું લાગે ભાઈ, કેટલું પબ્લિક છે? પબ્લિક તો દૂરની વાત, ઉર્જા તો જો આવે અંદર એટલું ટ્રાફિક છે તોય. આરતીમાં આગળ બેઠવાના પણ પૈસા 200 રૂપિયા પર પર્સન. આરતીનો જે દીવો હોય ને કેટલી મોટી વાઈટો હોય છે જુઓ. ફક્ત 4-5 વાઈટોના બંડલ જોતા હશે. એટલું જોતો હશે. આરતી કેટલી પાછી મસ્ત થાય, એકદમ ઉપર સુધી આમ જાય, કેટલી મસ્ત લાગે. બધાના ચપ્પલ મળી ગયા, બેનના ચપ્પલ નથી મળ્યા. ચપ્પલ મળી ગયા આમ જો. એના લઈ કોણ જાય? છોકરું લઈ જાય. આ તો નાના આમ સારિયા એટલે કોઈ લઈ જ ન જાય, કોઈ થાય જ નહીં. ગઈસ તો બધી જ ખરીદી થઈ ગઈ. વરસાદના છાંટા આવવાના ચાલુ થઈ ગયા અને પલકને લીંબુ શરબત વગર નો હાલે, એને ધમુ વગર હાલે પણ લીંબુ શરબત વગર નો હાલે. ભાઈએ રોઈકા કે હાલો નહીં કે પીતા જાય સોડા. તમે એ તો દર્શન કરે છે. કોકનો ફોન આવ્યો તો હું દર્શન કરું છું. પણ કરતો જ તો ને, જે ફોન આવ્યો તે દર્શન નતો કરતો. હા કઈ મેં જોયું ને કે બેન આજે અમે હરિદ્વાર આવ્યા ને હરિદ્વાર ની અંદર આનંદ અંબાણી, મુકેશ કાકા બધા અહીંયા આવેલા. અને બીજા ઓલા ભાઈનો પીનો છોકરો હતો, અમિત શાહજી ના છોકરો પણ અહીંયા આવેલો અને એમની ક્લિપ આ ભાઈના બ્લોગમાં જોવા મળશે. આ તમે જોઈને જોઈ આવજો. મિત્રો રિક્ષા લીધી 1,20,000 ની, ઉડે તો જ. આ બેટરી વાળી હો. કાલ 1,00,000 ના સડાવ્યા લાઈટ. ક્યાં કે ઓલો વિડિયો વાયરલ છૂટે નહીં, ઓલો વિડિયો વાયરલ નતો પછી આયે જાન લો જો કે એટલે ભાઈબંધે કપડા એવા પહેરે ને એટલે કહીશ. તમને ખબર છે એ વાવાઝોડું આવી રહ્યું છે અને મમ્મી પણ અહીંયા છે. આજે આઈ થિંક 5-6 દિવસ થઈ ગયા મમ્મીને આપણે હરિદ્વાર ટ્રેનમાં ચડાવ્યા હતા ભાવનગર થી. તો મમ્મીને મળવા માટે અત્યારે હું જાઉં છું. મેં ફોન કર્યો છે કે ભાઈ તમે, હું આવું છું ત્યારે મમ્મી. અમનો આશ્રમ છે ને અહીંથી 4-4.5 કિલોમીટર દૂર છે. તો અમે થાર લઈને જઈએ અને રાત થઈ ગઈ છે ભાઈ, તો મમ્મીને મળતા આવીએ અને પગે લાગતા આવીએ. કેવું કહેવાય, મમ્મી પણ અહીંયા અને હું પણ જાઉં છું. મમ્મી છે ને ગથામાં આવેલા છે, તો મમ્મી પાસે જતા આવીએ, આશીર્વાદ લેતા આવીએ અને પગે લાગતા આવીએ. ખિસકોલી તો પાછળ બેઠી કે આગળ? ઈ છે આગળ બીજું. વાહ ભાઈ. હું કહું ને માર બેન ને તારે આગળ બેઠો તો તું લાડ લડાવવામાં ખોટો રહેવા દે. લડાવવાની કે વસ્તુ થાય. એક ખિસકોલી છે ને ઉપર તો ઝાડવા ઉપર ચડાવે. હા પલક, કોઈ તો ઝાડવા ઉપર ચડી જાય, એટલે તને ચડાવે. આમ જ જાય. એમને હું મહાદેવ, ફાઇનલી મિત્રો મહાદેવ પહોંચી ગયા. કેમ છો? સારું છે ને? કોનો ફોન આવ્યો? તો ગાઈઝ મમ્મીને મળી લીધા અને હવે આપણે રજા લઈ અહીંયા 15-10 મિનિટ બેઠા અને હવે જમવાનું મારે બાકી છે પાછું. હાલો માં, મહાદેવ, હાલો બાપુ, મહાદેવ, હાલો માં, હાલો બાપુ, મળીએ પછી. મહાદેવ. કેદારનાથ જવાનું છે અમારે 2 દિવસની અંદર. તો અહીંયા છે ને અમે મેડિકલ માંથી બધી દવા લઈએ છીએ કે સાથે લઈ જવા માટે કંઈક જોશે તો ખરું ને, બાકી હેરાન થઈ જશે.
પગ દુખશે, સાંધાની આ તે બધી કીટ લઈ લીધી. અમે પાછા આશ્રમે આવી ગયા અને ભાઈ અહીંયા ડોગ છે. અહીંયા તો ભાઈ, ઓ ભાઈ શું કીધું તે? કુત્તે કો અંદર પૂર દિયા. તો ચાલો ભાઈ આજનો દિવસ અહીંયા પૂરો કરીએ. કાલે નવા વિડીયોની સાથે મળીએ, નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધા બાય બાય અને મારા હર હર મહાદેવ. તમને એન્ડ આપવામાં હું હમણાં થોડી વારમાં હેઠો પડી જાય. બાય બાય, મળીએ નવા બ્લોગની સાથે.